લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડભોઈમાં આવેલ શ્રી CNPF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજ ખાતે પ્લેસમેન્ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ ઇન્ટરવ્યૂ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એસ્પાયર ડિસરપ્ટિવ સ્કિલ ફાઉન્ડેશન વડોદરા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં BSc અને BAના અભ્યાસ કરતા તેમજ પાસઆઉટ વિદ્યાર્થીઓને ફ્રી ટ્રેનિંગ સ્ટાઇપેન્ડ અને રોજગારની તક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આ ઇન્ટરવ્યૂમાં લગભગ 88 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કંપનીના પ્રતિનિધિ વિનોદભાઈ કટારિયા અને શિવલિકભાઈ જાની દ્વારા વિદ્યાર્થીઓને સોલાર પ્રોજેક્ટ અને ડિજિટલ મીટર ક્ષેત્રમાં કારકિર્દી અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। ઇન્ટરવ્યૂ બાદ પસંદ થયેલ વિદ્યાર્થીઓની શોર્ટલિસ્ટ કંપની દ્વારા કોલેજને મોકલવામાં આવશે। આ કાર્યક્રમ દરમિયાન કોલેજના આચાર્ય સુનિલભાઈ પટેલ, પ્રોફેસર અશોકભાઈ બારિયા તેમજ પ્લેસમેન્ટ સેલના કન્વીનર ડોક્ટર નિકુંજભાઈ ગોહેલ, ડોક્ટર રાકેશભાઈ ગામી અને અન્ય અધ્યાપકો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। ADS फाउंडेशन वडोदरा द्वारा प्राप्त थी सके અને રોજગારી તરફ તેઓ આગળ વધી શકે એ માટે ખૂબ સુંદર તાલીમ કાર્યક્રમનું આયોજન તેઓ તરફ થઈ રહ્યું છે। ત્યારે ખાસ તેઓમાંથી ઉપસ્થિત વિનોદભાઈ એમ કટારિયા કે જેઓ માર્કેટિંગ